લેસન નંબર 8 ચાલો 2 માર્કના પ્રશ્નો જોઈ લઈએ. ભારતમાં શહેરી વસાહત માટેના માપદંડ કયા કયા છે? ભારતમાં શહેરી વસાહત માટેના માપદંડ કુલ જનસંખ્યા 5000થી વધુ હોય, વસ્તીની ગીચતા પ્રત્યેક ચોરસ કિલોમીટર દીઠ 400થી વધુ હોય, કામ કરનારા લોકોના 75%થી વધુ પુરુષો બિનખેતીકીય આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય. વસાહત એટલે શું? વસાહતોનું વર્ગીકરણ આપો. રહેઠાણોના સમૂહને વસાહત કહેવામાં આવે છે. માનવ વસાહતો 2 પ્રકારની છે: સામૂહિક અથવા કેન્દ્રીય વસાહત અને છૂટીછવાયી અથવા પ્રકીર્ણ વસાહત. સામૂહિક અથવા કેન્દ્રીય વસાહતોના પણ 2 પ્રકાર છે: ગ્રામીણ વસાહત અને શહેરી વસાહત. ગ્રામીણ વસાહતોના લક્ષણો જણાવો. ગ્રામીણ વસાહતોના લક્ષણો આ પ્રમાણે છે. અહીં વસતા લોકો પ્રાથમિક પ્રવૃત્તિઓ જેવી કે ખેતી, ખનન, વનીલ એટલે વનને લગતું, પશુપાલન, મત્સ્યયાન પ્રવૃત્તિ કરે છે. ખેતી એ ગ્રામીણ વસાહતોનું મુખ્ય લક્ષણ ગણાય છે. વન્ય ક્ષેત્રોની નજીક વસેલી ગ્રામ્ય વસાહતોના લોકો વન્ય પેદાશો એકઠી કરવી, શિકાર અને ખનન પ્રવૃત્તિ વધુ કરે છે. સમુદ્ર અને નદી નજીકની ગ્રામ્ય વસાહતના લોકો મત્સ્યયાન પ્રવૃત્તિ વધુ કરે છે. આગળ જોઈએ. વહીવટી કેન્દ્ર એટલે શું? તેના ઉદાહરણ આપો. કોઈ શહેર તેના વહીવટી દરજ્જાને લીધે ઘણું જાણીતું બનતું હોય છે. રાજ્યોના પાટનગર તેના ઉદાહરણ છે. પ્રદેશ, જિલ્લા કે તાલુકા ક્ષેત્રનો વહીવટ કરવા માટે કોઈ એક મથકને પસંદ કરવામાં આવે છે. તેવા મથકને વહીવટી કેન્દ્ર કહે છે. કોલકાતા, મુંબઈ, ગાંધીનગર, ચંડીગઢ, લંડન, રોમ, ભોપાલ, જયપુર વગેરે વહીવટી કેન્દ્રો છે. આગળ જોઈએ. શહેરીકરણને લીધે અનેક સમસ્યાઓનો જન્મ થયો છે. સમજાવો. હાલમાં વિકાસશીલ દેશોમાં થતી શહેરીકરણની પ્રક્રિયાને પરિણામે ગ્રામીણ ક્ષેત્રની શ્રમ શક્તિ છીનવાઈ ગઈ છે. શહેરી વસાહતોમાં આવાસ, પરિવહન, સ્વાસ્થ્ય અને સાર્વજનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની જવાબદારી વહીવટી તંત્રની હોય છે, પણ તે સંપૂર્ણપણે પૂરી કરી શકાતી નથી. શહેરોમાં પ્રદૂષણ, ટ્રાફિક, પીવાના પાણીની સુવિધા, રહેઠાણ, ગંદકી, માનસિક તણાવ વગેરે અનેક સમસ્યાઓ હોય છે. વિકાસશીલ દેશોમાં મોટાભાગના શહેરોમાં કેટલીક વસ્તી નિમ્ન સ્તરના ઝૂંપડા અથવા સડકો પર વસે છે. ગેરકાયદેસર વસાહતો તથા ઝૂંપડપટ્ટીઓના કારણે પારસ્પરિક તંત્ર બગડે છે. આમ શહેરીકરણને કારણે અનેક સમસ્યાઓનો જન્મ થયો છે. આગળ જોઈએ. પ્રકરણ નંબર 9. સંસાધન એટલે શું? પૃથ્વી ઉપર મળી આવતા કુદરતી પદાર્થો કે જેનો ઉપયોગ માનવીએ પોતાના વિકાસ માટે કર્યો હોય એવા પદાર્થોને સંસાધન કહે છે. તેમાં અજૈવિક અને જૈવિક તત્વોનો સમાવેશ થાય છે. પારિવારિક સંસાધન, રાષ્ટ્રીય સંસાધન, વૈશ્વિક સંસાધન, પુનઃપ્રાપ્ય, પુનઃ અપ્રાપ્ય, વિરલ, એકલ, સર્વસુલભ, સામાન્ય સુલભ, સંભવિત અને અજ્ઞાન વગેરે સંસાધનના પ્રકાર છે. સંસાધનોનું વર્ગીકરણ કરો. માલિકીના આધારે પારિવારિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક.
પુનઃપ્રાપ્યતાના આધારે પુનઃપ્રાપ્ય, પુનઃ અપ્રાપ્ય, વિરલ અને એકલ વગેરે. વિતરણના આધારે સર્વસુલભ, સામાન્ય સુલભ, સંભવિત અને અજ્ઞાત. ઉપયોગના આધારે ઉપયોગના થયા વગરના સંસાધનો અને ઉપયોગ ન થઈ શકે તેવા સંસાધનો. કુદરતી સંસાધનની વ્યાખ્યા આપી મુખ્ય કુદરતી સાધનોના નામ આપો. આગળ જોઈએ. વિરલ સંસાધન અને એકલ સંસાધનની વ્યાખ્યા આપો. વિરલ સંસાધન અને એકલ સંસાધનની વ્યાખ્યા આપો. મર્યાદિત સ્થળેથી જ પ્રાપ્ત થતા હોય એવા સંસાધનોને વિરલ સંસાધનો કહે છે. કોલસો, ખનિજ તેલ, તાંબુ, ટીન, સોનું, યુરેનિયમ, થોરિયમ વગેરે વિરલ સંસાધનો છે. સમગ્ર વિશ્વમાં માત્ર એકાદ બે સ્થળો પર ઉપલબ્ધ હોય એવા સંસાધનોને એકલ સંસાધન કહે છે. ક્રાયોનાઇટ ધાતુ માત્ર ગ્રીનલેન્ડમાંથી મળે છે. ઉપયોગ થયા વગરના સંસાધનો એટલે શું? યુરોપીય પ્રજાઓ ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા ખંડ સુધી નહોતી પહોંચી ત્યાં સુધી આ ખંડો પર રહેલા સંસાધનોને ઉપયોગ થયા વગરના સંસાધનો હતા. આજે પણ ઘણા દેશોમાં મૂડીરોકાણ, ટેકનોલોજી અને કૌશલ્યના અભાવમાં કુદરતી સંપત્તિ હોવા છતાં તે સંસાધનોનો ઉપયોગ કરી શકાયા નથી. આગળ જોઈએ. ઝૂમ ખેતી એટલે શું? કેટલાક પ્રદેશોમાં જંગલ કાપીને ખેતીલાયક જમીન તૈયાર કરવામાં આવે છે. ત્યાં ખેતી કરવામાં આવે છે. ભારતના પૂર્વોત્તર કેટલાક ક્ષેત્રોમાં આ પ્રકારની ખેતી કરવામાં આવે છે. તેને ઝૂમ ખેતી કહે છે. આ પ્રકારની જમીનની ઉત્પાદકતા ઘટતા નવા સ્થાનો પર વૃક્ષો કાપી ખેતી કરવામાં આવે છે. એકાદો પ્રશ્ન હજી જોઈ લઈએ. વ્યાપારિક ધોરણે ડેરી ઉદ્યોગનો વિકાસ કયા કયા દેશમાં થયો છે? પશુઓ કુદરતી સંસાધન છે. વિશ્વમાં ભોજનમાં સૌથી વધુ ઉપયોગમાં દૂધ અને દૂધની બનાવટો છે. ડેરી ઉદ્યોગમાં પશુ ગાય છે. મુખ્ય પશુ ગાય છે. વિશ્વના ઘણા દેશો ગાયોને વૈજ્ઞાનિક ઢબે ઉછેરે છે. વ્યાપારિક ધોરણે ડેરી ઉદ્યોગનો વધુ વિકાસ યુએસએ, પૂર્વ સોવિયત સંઘ, કેનેડા, ફ્રાન્સ, નેધરલેન્ડ, ડેનમાર્ક, બેલ્જિયમ, આર્જેન્ટિના વગેરે દેશમાં થયો છે. આણંદની અમૂલ ડેરીના કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં વ્યાપારિક ધોરણે ડેરી ઉદ્યોગનો વિકાસ થયો છે. હજી એક લેસન જોવું હોય તો જોઈ લઈએ. ખાસ તો આ ઝૂમ ખેતી એટલે શું એ કરજો. હવે જે લેસન છે, લેસન નંબર 10, એ જોવું હોય તો જોઈ લઈએ. સાથે સાથે 2-3 પ્રશ્નો જોઈએ. ખાસ તો એક આ જોઈએ. હાલો ને. પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. જળ પ્રદૂષણ, હવા પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે નીચે પ્રમાણેના ઉપાયો હાથ ધરી શકાય. પ્રવાહી કચરાની પ્રક્રિયા કરી નિકાલ કરવો. રાસાયણિક ખાતરોને બદલે જૈવિક ખાતરોનો ઉપયોગ કરવો. વાયુ પ્રદૂષણ ફેલાવતા અશ્મિભૂત બળતણોને બદલે અક્ષય ઉર્જા સ્ત્રોતનો વપરાશ વધારવો. પ્રદૂષણ અટકાવવા માટેના કડક કાયદા તૈયાર કરી તેનો ચુસ્તપણે અમલ કરવો. શાળા કોલેજના વિદ્યાર્થીઓને પ્રદૂષણથી થતા નુકસાનથી અવગત કરાવવા. જંગલો સાચવવા. ગામ કે શહેરોમાં સડકની બંને બાજુએ વૃક્ષારોપણ કરવું. વાહનોની ડિઝાઇનમાં જરૂરી ફેરફાર કરી હવા અને ધ્વનિ પ્રદૂષણ અટકાવવું. ઘન કચરામાંથી
દૂષિત દ્રવ્યો દૂર કરવાની પ્રક્રિયા કર્યા પછી તેનો નિકાલ કરવો. બસ તો બાકીનું હવે નેક્સ્ટ વિડીયોમાં કરીએ. ફરી મળીએ. આભાર.